साची प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजुराज महारानी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पुरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। प्रणाम। वंदो सतगुरु चरण को, करहु प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनि श्रीदेव चंद्र जी नाम। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाम। तेज कुंवरी श्याम युगल को, पल पल करहूं प्रणाम। पल पल करहूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राज श्यामाजीनी असीम कृपा, आद्य जागणी पीठ श्री 5 महामंगलपुरी धाम में सदा सर्वदा विराजमान श्रीजी महाराज तथा श्री बाईजुराज महाराणी तथा तेमनी परम पवित्र गादी शोभावी रह्या छे एवा आपड़ा बधा ज सुंदर साथना प्रेरणा स्त्रोत, हमारा जीवनना पथदर्शक, पूजनीय, वंदनीय, प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्री जीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। फेसबुक तथा यूट्यूब ना माध्यम थी चर्चा श्रवण करी रह्या छो तेवा राजी महाराज ना अत्यंत लाडीला धर्म प्राण धर्म शिरोमणि सुंदर साथजी, तमारा हृदय में विराजमान श्री राज श्यामाजी ना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। ए प्रणाम वाला 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 सुंदर साथजी प्रणाम। आवो आत्मानो आहार लई अने ताजा माजा थई जઈએ। अमृतनी एक बूंद ग्रहण करी अने मस्ती में आवी जाए एवी परमात्मानी कृपा छे। काले आपणे श्रवण कर्યું, આજે શ્રવણ કરવાનું છે નિજનામ મંત્ર, આખો 6 ચોપાઈનો। પણ એની પહેલા કાલ આપણે થોડુંક ફાઉન્ડેશન ભૂમિકા બનાવી કે આ સંસારની અંદર આ મહામંત્રનો એક લવો પણ આપણે આગળ જોઈ ગયા કે શ્રવણ કરવાનો તો મળ્યો। અને બ્રહ્મપ્રિયાઓ આવી આ કલિયુગની અંદર 28મા કલિયુગમાં અંતિમ ચરણમાં બ્રહ્મપ્રિયાઓ આવી અને સાથે રાજજી મહારાજ આવ્યા, સદગુરુ શ્યામા મહારાણી। હવે શ્યામા મહારાણીની અંદર જ રાજજી છે, પાંચો શક્તિ એની અંદર છે। જ્યારથી એ પ્રગટ થયા ઉમરકોટની દિવ્ય ધરતી ઉપર વિક્રમ સંવત 1600 અને કહી દઉં 38। મેં તમને કીધું તું પ્રશ્ન પૂછીશું પણ પૂછીશ, આમાં કોમેન્ટ કરજો। સદગુરુ મહારાજને મંત્ર મળ્યો
જ્યારે નિજનામ મંત્ર બીજ મંત્ર મળ્યો ત્યારે કયું સંવંત હતું, કયો મહિનો હતો, કઈ તિથિ હતી અને કયો વાર હતો ને કયો સમય હતો, આમાં કોમેન્ટ કરીને બતાવજો. શ્રવણ તમને મજા આવતી હશે ને? કઈ જવાબ દેવા નહીં, જયકારા બોલવા નહીં, હસતા હસતા કહું છું સુંદર સાચી મોજ છે ભાઈ, કૃપા છે. રાજજી બધા ઉપર કૃપા કરે ને, આરામથી મળી જાય બ્રહ્મપ્રિયાઓને એવો આ સમય છે. ખોજ તો કેને કરી? અમારા સદગુરુ મહારાજે 29 વર્ષ ખોજ કરી. ક્યાંથી ક્યાં સુધી? 11 વર્ષની ઉંમરમાં એને પ્રશ્ન આવ્યો હતો અને આ 40 વર્ષ કી ઉમ્ર મેં હક્કે દિયા દીદાર, 40 વર્ષ પૂરા થયા ને ત્યારે આ નિધિ, આ નિયામત મળી. એ નિધ નિર્મલ અતિ ઘણી, હવે દિયે સાથ ને સાર, અતિ ઘણી નિર્મલ નિધિ મળી આપણને. હવે દિયે સાથ ને સાર, એ અમારી શ્યામા મહારાણી, અમારા રાજજી સાથ ને સાર, દિયે સાથ ને સાર, કોમલ ચિત્ત કરી લીજીએ, જેમ હૃદય રહે સ્વરૂપ ને સાર. અમારા પન્નાબેન વાપી, જેને ગોલ્ડન દાદી કહીએ છીએ, લખે છે 1678 રવિવાર 14, સારું લખ્યું, વિક્રમ સંવત 1678 આસો વદી 14 રવિવાર અને સમય હતો 9:45 થી 12 વાગ્યાનો. ત્યારે આ નિયામત મળી. ધન્યવાદ દાદીમાં. એમનામાં આ નિયામત નથી. કાલે આપણે બધું જ જોયું, કાલે આપણે શ્રવણ કરી ગયા. આ કાલે ભૂમિકા, આજે તો સીધા ડાયરેક્ટ મંત્ર ઉપર જ જશું. જ્યારે 14 વર્ષ નિષ્ઠાબંધ ભાગવત શ્રવણ કર્યું. હમણાં પ્રગટ વાણી કાલથી જ શરૂ થશે. પ્રગટ વાણી એમાં બધું જ લાસ્ટમાં આવશે કે 14 વરહલો નિષ્ઠાબંધ વચન ગ્રહે સારી સનંદ, કઈ જપ તપ કિયે વ્રત નેમ સેવા સ્વરૂપ. કે 14 વર્ષ સુધી નિષ્ઠાબંધ ભાગવત શ્રવણ કર્યું અને છેલ્લે એ પણ આવશે કસની પડી, કસાલા થયા આ દેહ ઉપર. કારણ કે જ્યારે પરીક્ષાની ચરમ સીમા આવે ને, પરીક્ષાની અત્યાર સુધી તો એની કસની ચાલુ હતી, કસનીમાંથી એ પાર થઈ ગયા ત્યારે રાજજી મહારાજે પરીક્ષા કરી. જ્વર એટલે કે તાવ આવવા લાગ્યો, સદગુરુ મહારાજને બુખાર આવવા લાગ્યો. અને તમને ને મને ખબર છે, ઘણા વર્ષ પછી આ પુત્રનો જન્મ, મત્તુ મહેતાની 40 વર્ષની ઉંમર થઈ ગઈ હતી ત્યારે પુત્રનો જન્મ. એક જ હતા, પરિવાર હતો. સદગુરુ મહારાજની શાદી પણ થઈ ગઈ હતી, 2 સંતાન પણ હતા. અને જ્યારે સમય નજીક આવ્યો ને ત્યારે રાજજી મહારાજે ખરી પરીક્ષા લીધી. તાવ આવ્યો. સદગુરુ મહારાજ તો પરીક્ષામાં પાસ જ હોય, પણ જે પરિવાર છે ને એને ચિંતા થવા લાગી કે આટલો બધો તાવ એને નથી જવા દેવા. આપણે શ્રવણ વિગતવાર હર વર્ષે કરીએ છીએ. મત્તુ મહેતાએ ઉપરથી દરવાજો બંધ કરી દીધો. સદગુરુ મહારાજ ભમરી ખાઈ અને પડી ગયા. એને અંદરથી બહુ દુઃખ થયું કે મારી નિષ્ઠા તૂટી જશે, કે આટલા વર્ષોથી હું શ્રવણ કરવા જાઉં છું અને આ કઈ સામાન્ય તાવ આવ્યો છે, એમાં તમે મને રોકટોક કરો છો. એ મૂર્ખો, મેં મરેગા નહીં. જો તમે મને નહીં જવા દો તો, મને જવા દેશો તો હું નહીં મરું, અને જો નહીં જવા દો તો અહીંયા ને અહીંયા મારા પ્રાણ નીકળી જશે. ભમરી ખાઈ અને પડી ગયા, શરીર ફીક્કું પડી ગયું. ત્યારે કુંવરબાઈ માતાએ જોરથી કીધું કે દરવાજો ખોલો. દેવચંદ્રજી મહારાજ અચેત અવસ્થામાં હતા. ત્યારે પિતાશ્રી મત્તુ મહેતા કહે છે કે બેટા ચાલ, તને કાનજી ભટ્ટના બોલાવા આવ્યા છે, ચાલ હું તને ત્યાં મૂકી જાઉં, તને ત્યાં છોડી જાઉં. સદગુરુ મહારાજ બોલતા નથી અને જાતે માથા ઉપર બાંધી, કપડું બાંધી,
કમરમાં બાંધી હાથમાં લાઠી લઈ ધીમે ધીમે ક્યાંથી ક્યાં જવાનું છે? ચાકલા મંદિરથી ક્યાં? ચાકલા મંદિરમાં જતા ત્યારે ચાકલા મંદિરથી શ્યામજીના મંદિર સુધી સદગુરુ મહારાજ ધીમે ધીમે જાય છે. પહેલે દિવસે, બીજે દિવસે 2-3 દિવસ એવું ચાલ્યું. પછી તાવ ધીમે ધીમે ઉતરી જાય છે અને તાવ ઉતરી જાય છે અને 10 થી 15 દિવસ થયા અને ત્યારે સમય આવી ગયો વિક્રમ સંવંત 1678 આસો વદી 14 નામ. અને ત્યારે સદગુરુ મહારાજની સામે એ 9:45 વાગે ભાગવત કથાનો સમય હતો. 9 થી 12 3 કલાક. અને કાનજી ભટ્ટ તો કથા શ્રવણ કરાવતા જ હતા, પણ શ્રોતાઓ પણ ઘણા હતા. પણ સદગુરુ મહારાજ કાંઈક ઉદ્વિગ્નતામાં હતા. 9:45 થયા ને ત્યારે એક આકાશમાં જોરદાર વીજળીનો ગડગડાટ થયો અને સ્વરૂપ પ્રગટ થયું. એ એક સદગુરુ મહારાજે શ્રવણ કર્યું, બીજા કોઈ નહીં. એ સ્વરૂપ આબેહૂબ પ્રગટ થયું. પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અનાદિ અક્ષરાતીત શ્રી કૃષ્ણ પ્રગટ થયા અને તેના હાથમાંથી હસ્તકમલમાંથી રેજ નીકળે છે. અને સદગુરુ મહારાજ જ્યાં પ્રથમ આસનમાં બેસે છે ત્યાં તેમને કવર કરી લે છે ફરતું. અને સદગુરુ મહારાજ કથા શ્રવણ કરે છે અને અંદરની આંખથી દર્શન કરે છે. આમ આભા બની જાય છે સદગુરુ કે આટલું નૂર, આવું સરસ સરસ સ્વરૂપ કોણ હશે? ત્યારે રાજજી મહારાજ શ્રી કૃષ્ણ પરમાત્મા સામેથી કહે છે કે તું કોણ? એ સ્વરૂપ કયું હતું? વય કિશોર સ્વરૂપ અતિ સુંદર. દેખ શ્રી દેવચંદ્રજી એવું કહ્યા, જયસી ગવાહી દઈ મન. વય કિશોર અતિ સુંદર, કિશોરાવસ્થા વાળું સ્વરૂપ. અને પ્રગટ થયું. સદગુરુ મહારાજની આત્મા એ પરમાત્મા સાથે વાત કરે છે. આ આંખથી કાનજી ભટ્ટ સામે આ કાનથી કથા શ્રવણ કરે છે. બાતુની કાનથી એ સ્વરૂપની વાત ગ્રહણ કરે છે. અને રાજજી મહારાજ, દેવચંદ્રજી મહારાજ કાંઈ બોલતા નથી. રાજજી સામેથી પ્રશ્ન કરે છે કે તું કોણ? આઈ ઈત ક્યો કર, કહા હૈ તેરો વતન? नार तू कौन खसम की दृढ़ कर कहो वचन, तू जागत है के नींद में करके देख विचार, विद सारी याकी कहो इन जीमी के प्रकार. પ્રશ્નની જડી વરસાવે છે. સદગુરુ મહારાજનો પણ પ્રશ્ન હતો ને કે મેં કોણ, કહા સે આયા, કહા મેરો ભરથાર. તે 3 પ્રશ્ન સદગુરુના હતા. સામેનું સ્વરૂપ 5 પ્રશ્ન પૂછે છે અને 16 પોઈન્ટની અંદર એને જવાબ આપે છે. સદગુરુ મહારાજ કહે છે, ધની એતા મને કાંઈ ખબર નથી. ધની એતા જાનત હે હમ, ખાવિંદ હમારા તુમ. મને એટલી જ ખબર છે તમે મારા આત્માના માલિક છો. અને ત્યારે સામે પ્રગટ થયેલું સ્વરૂપ કહે છે કે સુંદરબાઈ, તમને કાંઈ ખબર નથી તો હું તમારી ઓળખાણ કરાવું. के नाम तुम्हारा भाई सुंदर, तुम खेले व्रजरास में, मनोरथ पूर्ण ना भये, तबे तीसरो भयो ઈંડ. કે તમે પરમધામના સુંદર બાઈની વાસના છો. વ્રજમાં અને રાસમાં આપણે બધાએ સાથે લીલા કરી અને રાસમાં લીલા પૂર્ણ થયા પછી તમારી ઈચ્છાઓ પૂરી ન થઈ, ધાક મને મેં રહી ગઈ, દુઃખ જોવાની ઈચ્છા પૂરી ન થઈ. એના માટે અમે 3જું બ્રહ્માંડ બનાવ્યું અને એમાં તમને સદગુરુ સ્વરૂપે મોકલ્યા છે. અને પછી 2.25 કલાક ચર્ચા થઈ. બધી જ પરમધામની નિયામત આપી દીધી. વ્રજ રાસ લીલાથી અવગત કર્યા. પરમધામની બધી જ નિયામત આપી દીધી. કેવી રીતે ખેલ બન્યો, કેવી રીતે આવ્યા,
બધી જ વાત સદગુરુ મહારાજ ને રાજજી મહારાજે કરી અને પછી છેલ્લે કહે છે કે તબ દિયા બીજ વચન, બીજ મંત્ર આપે છે. હું તને બીજ વચન આપું છું, બીજ મંત્ર આપું છું. અને પછી કહે છે, રાજજી મહારાજ કહે છે કે પરમધામથી એ 12,000 બ્રહ્મપ્રિયાઓ આવી છે. એ આ સંસારની અંદર ખેલ જોવા માટે આવી છે અને એને તમે બોલાવી આ બીજ મંત્ર કે તારતમ આપી અને એને પરમધામથી અવગત કરી અને બધા જ ને પાછા પરમધામ લઈ આવજો. ત્યારે સદગુરુ મહારાજ કહે છે કે ધની એ કહા હૈ, સાથ કહા હૈ, કે આ સાથ ક્યાં છે? મને તો ક્યાં ખબર છે કે 12,000 બ્રહ્મપ્રિય આવી છે? મને નથી ખબર. ક્યાં હતી? એ અંદર જ હતી. એ મને ખબર નથી. ત્યારે રાજજી મહારાજે કીધું કે તમારે ચિંતા કરવાની જરૂર નથી. મેં ભેજુંગા તમામ. તમારે ચિંતા કરવાની જરૂર નથી. હું એક એકને તમારી પાસે મોકલીશ. તમારે ક્યાંય જવાની જરૂર નથી. અને પછી બીજ મંત્ર આપે છે. હવે મંત્રની આપણે શરૂઆત કરીએ કે જે સ્વરૂપ પ્રગટ થયું એનું નામ, એ સ્વરૂપે નિજ નામ શ્રી કૃષ્ણજી અનાદિ અક્ષરાતીત એ સ્વરૂપે પોતાનું નામ, સ્વરૂપ, લીલા અને ધામ બતાવ્યું. બીજ મંત્ર 16 અક્ષર મંત્ર આજે આપણી પાસે નિયામત છે. સંસારની અંદર 7 કરોડ મંત્ર છે. સુંદર સાજી 7 કરોડ મંત્ર આ હિન્દુ ધર્મની અંદર, પણ એમાં સર્વશ્રેષ્ઠ હમારો તારતમ મંત્ર, નિજ નામ મંત્ર સર્વશ્રેષ્ઠ. કે તારતમ્યેન જાનાતિ સચ્ચિદાનંદ લક્ષણમ. તારતમથી જ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા સત ચિદ અને આનંદ યુક્ત જે પરમાત્મા છે એને આપણે જાણી શકશું. તારતમ, તાર એટલે તારવા વાળું ને તમ એટલે અંધારું, અંધારામાંથી બહાર કાઢવા વાળો, અજ્ઞાન રૂપી અંધારામાંથી બહાર કાઢવા વાળો મંત્ર આપણી પાસે છે. અને એ સ્વરૂપે કીધું કે નિજ નામ શ્રી કૃષ્ણજી અનાદિ અક્ષરાતીત. એ બીજ મંત્ર આપે છે ત્યારે સદગુરુ મહારાજ આભા બની જાય છે અને ત્યારે જે ચોપાઈ પ્રગટ થઈ જાય છે. સો તો અબ જાહેર ભયે સબ વિધવતન સહિત. જે 2.5 કલાક વાત થઈ એમાં બધી જ નિયામત આપી. સદગુરુ મહારાજ કે સો તો ઓહો, જેની હું 40 વર્ષથી રાહ જોઈ રહ્યો હતો, જેના માટે મેં દર ખોજ કરી, એક મંદિર, મસ્જિદ, મોહલ્લા, ઉપાશ્રય બધી જ જગ્યાએ જઈ અને મેં ખોજ કરી. એ આજે સ્વરૂપ મારી સામે પ્રગટ થયું. સો તો અબ જાહેર ભયે. આ સંસારની અંદર પ્રગટ થયું, જાહેર થયું. અને કેવી રીતે? માત્ર એ સ્વરૂપ જાહેર નથી થયું, સબ વિધ વતન સહિત. પોતાનું નામ, પોતાનું સ્વરૂપ, પોતાની લીલા અને પોતાના પરમધામ સહિત આ સંસારની અંદર પ્રગટ થયું. એ એક જ ચોપાઈ શ્યામજીના મંદિરમાં અવતરિત થઈ હતી. સુંદર સાજી નિજ નામ શ્રી કૃષ્ણજી અનાદિ અક્ષરાતીત એ કૃષ્ણજીના મુખારવિંદથી, પરમાત્માના મુખારવિંદથી પ્રગટ થઈ. અને સો તો અબ જાહેર ભયે સબ વિધ વતન સહિત એ હમારા સદગુરુ મહારાજના મુખારવિંદથી પ્રગટ થઈ. અને પછીની જે 5 ચોપાઈ છે આ પ્રગટ થઈ ત્યારે વિક્રમ સંવંત 1678 નો સમય હતો. અને પછી જે ત્યાં સુધી એ બીજ મંત્ર તમે વિચાર કરો, એ બીજ એ જ સમયની અંદર 87માં 1687માં એ જ બીજ મંત્ર સદગુરુ મહારાજ આપે છે. કોને? મહેરાજ ઠાકુરને, શ્રી મહેરાજ ઠાકુરને આપે છે. અને એમાંથી વટ વૃક્ષ બનાવે છે મહેરાજ ઠાકુર.
અને વિક્રમ સંવંત 1729 સુરતની દિવ્ય ધરતી શ્રી 5 મહામંગલપુરી ધામમાં જ્યારે ગાદી નસીની થઈ જાય છે, સદગુરુ મહારાજ જ કર પકડ બેઠાય કે હાથ પકડી અને જ્યારે શ્રી મહારાજ ઠાકુરને ગાદી પર બેસાડે છે, ત્યાર પછી હવે મેં અખંડ સુખ લીધા, મનના મનોરથ સીધા, વાલે આપ સરીખડા કીધા, ફલ વાંછાથી અધિક દીધા. એ બધું જ ગાદી નસીની થઈ જાય છે, ગાદી અભિષેક થઈ જાય છે અને વિધિવત તેજકુંવર અને શ્રી મહારાજ ઠાકુરની વિધિવત શાદી પણ થઈ જાય છે. અને પછી આ 5 ચોપાઈ અવતરિત થાય છે શ્રી 5 મહામંગલપુરી ધામમાં કે શ્રી શ્યામાજી વર સત્ય હૈ સદા સત સુખ કે દાતાર. ઇન્દ્રાવતીની આત્મા કહે છે, અમારી શ્યામા મહારાણીના વર કોણ? અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ શ્રી કૃષ્ણ પરમાત્મા. એ સત્ય છે અને શું કરે? સદા સત સુખ કે દાતાર. સત સુખ ક્યાંનું? સંસારનું કે પરમધામનું? પરમધામ સત્ય છે કે સંસાર સત્ય છે? પરમધામ બ્રહ્મ સત્ય જગત મિથ્યા. પરમધામ સત્ય છે, જગત તો મિથ્યા છે, અસત જળ અને દુઃખ છે. તો કીધું કે શ્યામાજી વર સત્ય છે. એ અમારા શ્યામાજીના વર જે કંચન વર્ણના સિંહાસન ઉપર બેઠા છે, અમારા રાજજી, એ સદા સત સુખના દાતાર, પરમધામનું સુખ આપવા વાળા છે. અને પછી ઇન્દ્રાવતીની આત્મ એમ કહે છે, વિનંતી એક જો વલ્લભા મો અંગના કી અવિધાર. હે વલ્લભ, હે મારા પ્રાણ વલ્લભ, મારી એક જ વિનંતી છે તમારા ચરણોમાં કે મુજ જૈસી અંગનાને તમે અંગીકાર કરો, એનો સ્વીકાર કરો. આ આપણી આત્માનો પણ ભાવ છે. સુંદર સાજી બાની મેરે પીયુ કી ન્યારી જો સંસાર. આ સંસારની અંદર વાણી પ્રગટ થઈ ગઈ. આ 5 ચોપાઈ આવીને એની પહેલા રાસ, પ્રકાશ, સટૃતિ અને કલશ 4 વાણી પ્રગટ થઈ ગઈ હતી. એટલે કહે છે, વાણી મેરે પીયુ કી ન્યારી જો સંસાર. મારા ધામ ધણીની વાણી આ સંસારમાં પ્રગટ થઈ. એ સંસારથી ન્યારી છે, અલગ છે. શાસ્ત્રો આવ્યા, વેદો આવ્યા, ઉપનિષદો આવ્યા, પુરાણો આવ્યા, પણ એ બધાથી આ વાણી ન્યારી છે, મારા પિયુની ન્યારી છે. પિયુ ના મુખથી પ્રગટ થઈ છે. વાણી મેરે પિયુ કી ન્યારી જો સંસાર. ક્યાં સુધી? નિરાકાર કે પાર થે, તીન પાર કે ભી પાર. આ સંસારમાં ક્યાંથી વાણી આવી? 14 લોક બ્રહ્માંડ, 7 શૂન્ય, 8 આવરણ, નિરાકાર, એની પાર. તીન પાર કે ભી પાર. હદ પાર બેહદ હે, બેહદ પાર અક્ષર, અક્ષર પાર વતન હે. પરમધામ થી આ સંસારમાં વાણી આવી. તીન પાર કે ભી પાર. પરમધામ થી આ સંસારમાં વાણી આવી. અંગ ઉત્કંઠા ઉપજી મેરે કરના એ વિચાર. હવે આ વાણી સંસારમાં પ્રગટ થઈ ગઈ. હવે ઇન્દ્રાવતી કહે છે, મારા અંગની અંદર, અંગ પ્રત્યંગની અંદર એવી અભિલાષા છે, ઉત્કંઠા છે કે હું મેરે કરના એ વિચાર, મારે વિચાર કરવાનો છે કે વાણી પ્રગટ થઈ તો કેના માટે થઈ? કેના માટે આવી? બ્રહ્મપ્રિયાઓ માટે પ્રથમ આવી છે પૂરા સંસારને કલ્યાણ કરવા, સંસારનું કલ્યાણ કરવા, અખંડ કરવા. પણ બ્રહ્મપ્રિયા એના પહેલા હકદાર છે કે અંગ ઉત્કંઠા ઉપજી મેરે કરના એહ વિચાર. પછી એ સત્વાણી મથ કે લેવું જો ઇનકો સાર. એમ તો ન કીધું ને રાજ્યે. આપણે એમ કહેતા હોય કે મેં તો આટલી પારાયણ કરી, આટલી વાર વાણી વાંચું, હું તો સવારમાં વાણી વાંચું જ. વાંચવાની જ, વાંચવી જ જોઈએ. આદત બહુ સારી છે, એ આપણું કર્તવ્ય છે, વાંચવી જ જોઈએ. પણ વાંચતા 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 18,758
ક્યાંય અટકી પણ જવું જોઈએ. સુંદર સાતજી, વાણી એક દરિયાના સ્વરૂપમાં છે, દરિયાના સ્વરૂપમાં. એમાંથી બૂંદ ક્યાંથી મળે મને કયો રોગ છે, કે સત્ય વાણી મથ કે. આ સત્ય વાણીનું મંથન કરી લેવું જો ઇનકો સાર. મંથન ચિંતન કરવું પડે. સદગુરુ મહારાજે બધા જ શાસ્ત્ર લે ચલે, સદગુરુ સોઈ વાણી સકલ કી એક અરથ હોઈ. સદગુરુ મહારાજ બધા શાસ્ત્રોને લઈને સાથે ચાલ્યા અને પછી આ વાણી પ્રગટ થઈ. અને એ સતવાણી મથ કે લેવું જો ઇનકો સાર. આ વાણી ઉપર ચિંતન કરજો. તમે 5 ચોપાઈ વાંચતા હોય કે એક પ્રકરણ વાંચતા હોય સુંદર સાતજી, આપણે બધા, પણ જેટલું વાંચો ને એટલું દિવસની અંદર એ ચોપાઈ વિશે ચિંતન મંથન કરવાનું, કે મારા ધણીજીએ મને ક્યાં શિખામણ આપી છે, કેવી રીતે મને પ્રેરિત કરી રહ્યા છે મારા ધણીજી. એના શબ્દ લેવાની જરૂર છે, કે એ સતવાણી મત કે લેવું જો ઇનકો સાર. મંથન કરો એટલે શું નીકળે? દૂધનું મંથન કરો તો શું નીકળે? માખણ નીકળે. માખણને ગરમ કરો એટલે દૂધનો સાર ઘી છે. એમ આ બધા જ વેદો, ઉપનિષદો, શાસ્ત્રો અને પુરાણોનો સાર અમારી આ બ્રહ્મવાણી છે. સુંદર સાચી મંથન કરીને જ પ્રગટ થઈ છે, અને એમાંથી પણ મંથન કરવાનું કીધું. એ સતવાણી મત કે લેવું જો ઇનકો સાર. તો વાણીનો સાર શું? તારતમ સાર જાગણી વિચાર. તારતમથી તમે એમાંથી સાર કાઢશો એટલે તમને ખબર પડશે કે મારી જાગણી થઈ, હું જાગ્રત છું કે નીંદમાં છું. કાલે પ્રશ્ન મેં કર્યો હતો, હું તમને એમ પ્રશ્ન કરું કે તમે જાગો છો કે નીંદમાં છો, તો તમે શું જવાબ આપશો? સુંદર સાતજી, સુડી વચ્ચે સોપારી થશે, દુવિધામાં આવી જશો. તમે એમ પણ નહીં કહી શકો કે અમે જાગ્રત છીએ, અને એમ પણ તમે નહીં કહી શકો કે અમે નીંદમાં છીએ. શું કામ? કારણ કે આપણું લક્ષ્ય ક્યાં સુધી છે? આપણું ચિંતન મંથન ક્યાં સુધી? અત્યારે બેઠા ત્યાં સુધી. પછી ઊભા થાય ત્યારે ફરી પાછા એમાં અટવાઈ જાય. રાજજી ઘડીક વાર ક્યાં જાય ખબર પડતી નથી, પણ એ સતવાણી મત કે લેવું જો ઇનકો સાર. તો એ સતત આપણા હૃદયની અંદર દોડતી રહે, રગ રગની અંદર દોડતી રહે આ વાણી, રમતી રહે, અને આપણને સેજ જઈ દુઃખ લાગે નહીં. સેજ જઈ દુઃખ ન લાગે. સાર પ્રાપ્ત કરી લીધો હોય. કયો સાર? તારતમ સાર જાગણી વિચાર. અને પછી પણ છે કર શ્રીધામ અને શ્રી કૃષ્ણ. એ ફલ સાર તણો તારતમ, જેણે અજવાળું અતિ થાય, આશંકા ન રહે મનમાં. તારતમ ઘર શ્રીધામ અને શ્રી કૃષ્ણ. આ 18,758 વાણીનો સાર છે. ઘર એટલે કે પરમધામ. ઘર એટલે રંગમહોલ અક્ષરાતીત ધામ, અને પરમધામના 25 પક્ષ, અને શ્રી કૃષ્ણ. આ 18,758 વાણીનો સાર છે. જેને અજવાળું અતિ થાય, તેનાથી આપણા હૃદયની અંદર અંધકારનો નાશ થાય અને અજવાળું થાય. આશંકા નવ રહે મનમાય. એક પણ શંકા ન રહે એવું આ બેશક ઇલમ છે. આ નિજનામ મહામંત્ર છે. ઇન સાર મેં કઈ સતસુખ હૈ, સો મેં નિર્ણય કરું નિરાધાર. આ સારની અંદર કેટલું સુખ છે. સાર કયો? એક તો જાગણી, અને બીજો સાર કયો? મુખ્ય સાર શ્રી કૃષ્ણ પરમાત્મા. હવે શ્રી કૃષ્ણ પરમાત્માનું જ તમે ચિંતન કરો. બાલ સ્વરૂપનું કરો, કે તમે કિશોર સ્વરૂપનું કરો, કે તમે બુઢાપનમાં ત્રીજા બ્રહ્માંડમાં લીલા થઈ, એ પણ શ્રી કૃષ્ણ જ છે. એનું તમે ચિંતન કરો તો તમે 1 મિનિટ ફ્રી થાવ. શું કીધું? ઇન સાર મેં કઈ સત્સુખ. એક નહીં હો, કઈ અનેક સત્સુખ હે.
કેટલા સુખ બ્રજના આપ્યા, રાસના આપ્યા, જાગણી બ્રહ્માંડના આપ્યા, પરમધામના આપ્યા, કેટલા સુખ આ સ્વરૂપે આપ્યા. ઇન સાર મેં કઈ સત સુખ હે, સો મેં નિર્ણય કરું નિરાધાર. એનો મારે નિર્ણય કરવાનો છે કે હું સુખી છું. આટલું સુખ આપવા છતાં હું સુખી છું કે દુઃખી છું, એ નિર્ણય મારે કરવાનો છે. સો મેં નિર્ણય કરું નિરાધાર, એ સુખ દેવું બ્રહ્મ સૃષ્ટિ કો તો મેં અંગના નાર. જો હું એ સુખને લેતી થઈ ગઈ હૈસ પરમધામના 25 પક્ષના સુખ મારી અંદર રમણ કરી રહ્યા હોય તો એ સુખ દેવું બ્રહ્મ સૃષ્ટિ કો. મારી અંદર જે સુખ છે એ પરમધામથી આવેલી 12,000 બ્રહ્મપ્રિયા રાજ્ય કીધું તો મેં ભેજુંગા તમામ. શ્યામાજી તમારે દેવચંદ્રજી ક્યાંય જવાની જરૂર નથી, હું તમારી પાસે મોકલીશ. એ સુખ દેવું બ્રહ્મ સૃષ્ટિ કો. હવે આ સુખ કોણ આપી રહ્યું? ઇન્દ્રાવતી કહે છે એ સુખ દેવું મેં બ્રહ્મ સૃષ્ટિ કો. હું હવે પરમધામની બ્રહ્મપ્રિયાઓને આ સુખ આપતી થઈ જાઉં, હું આપવા લાગુ તો મેં અંગના નાર. જો અને એનો એકનો જ વાદો નથી સુંદરબાઈ ઇન્દ્રાવતીનો, આપણે પણ ગોઠણિયા વાળી લીધા હતા, યાદ છે ને? યાદ કરજો રાજજીને, જ્યારે એજન્ડાને યાદ કરજો કે જ્યારે રાજ્યે 3 વાર ના પાડી હતી ને કે નથી જાવું ભાઈ ને તમે મને ભૂલી જશો, ત્યારે એકી સાથે માત્ર શ્યામાજી સુંદરબાઈ ઇન્દ્રાવતીએ જ ગોઠણિયા નહોતા વાળ્યા. આપણે પણ વજ્રાસનમાં બેસી એક સાથે કીધું કે ના ધની, અમારે અક્ષર બ્રહ્મનો દુઃખરૂપી ખેલ જોવો છે, તમે મને બતાવો. ત્યારે રાજ્યએ કીધું ભૂલી જશો, ભૂલી જશો, ભૂલી જશો. ત્યારે શું કીધું તું યાદ કરો કે જૈસા સાહેબ કહત હો ऐसा કબહુ ન હોય, સો બેર દેખો અજમાય કે ऐसा મોમિન કરે ન કોઈ. કે રાજ્ય તમે કયો છો એવું ક્યારેય નહીં થાય, 100 વખત તમે અજમાવી જોજો. હવે આપણી હાલત, એક વખતમાં રાજ્ય પરીક્ષા લઈ લે ને, એક વખતમાં અજમાવી જોઈએ તો આપણું પૂરું થઈ જાય. એક વખતમાં વાત કરી હતી 100 વખતમાં. એટલે એને શું કીધું કે એ સુખ દેવું બ્રહ્મ સૃષ્ટિ કો. હવે ઇન્દ્રાવતી સુખ લેતી થઈ ગઈ છે. સુરતમાં પહોંચી ત્યારે એની અંદર પરમધામનું બધું જ સુખ, બધું જ દૈવત્વ હવે ગાદી અભિષેક થઈ ગયો. સદગુરુ મહારાજ એના હૃદયમાં બેસી ગયા, બંને સ્વરૂપ એક થઈ ગયા. તુમ સ્વરૂપ તુમ મેં સ્વરૂપ તુમ હી સ્વરૂપ કે સંગ, ભેદ તુમ્હારો કો લખે બ્રહ્માનંદ રસ રંગ. એક સ્વરૂપ થઈ ગયું, 2 માંથી એક થઈ ગયું. અને હવે કહે છે એ સુખ દેવું બ્રહ્મ સૃષ્ટિ કો તો મેં અંગના નાર. એની સાથે 12,000 માં આપણે પણ છીએ કે મને જે પરમધામનું સુખ મળે એવું મારી બ્રહ્મ પ્રિયાઓને દેતી થઈ જાઓ તો મેં અંગના નાર. વચ્ચે 13 મણનો તો વાડો છે. જો તમે આપતા થઈ જાઓ, બ્રહ્મ પ્રિયાઓને એક પછી એક તારતમની વાત કરતા થઈ જાઓ, તમને જે સુખ તારતમથી મળે છે આપતા થઈ જાઓ, તો તમે રાજજી મહારાજની અંગના, તો મેં અંગના નાર. પછી શું કીધું? જબ એ સુખ અંગ મેં આવી તબ છૂટી જાય વિકાર. પરમધામના સુખ મારા હૃદયમાં આવતા થશે એટલે આ સંસારના વિકાર છૂટી જશે, ઓટોમેટિક નીકળી જશે. તાજું પાણી આવવા લાગશે એટલે ડોળું પાણી નીકળી જાય એટલે તાજું પાણી આવવા લાગશે. સુંદર સાજી જબ એ સુખ અંગ મેં આવહી, પરમધામના સુખ મારા હૃદયમાં આવશે ત્યારે બધા જ વિકાર છૂટી જશે. આયો આનંદ અખંડ ઘર કો શ્રી અક્ષરાતીત ભરતાર. અને ત્યારે અક્ષરાતીત ધામધણી જે આયો આનંદ અખંડ ઘર કો, ધામધણી હમારા હૃદયની અંદર, આપણા હૃદયની અંદર અખંડ આનંદનો અનુભવ થશે, રોમ રોમ પુલકિત થશે અને રાજજી મહારાજ એક એક રોમની અંદર રમતા થઈ જશે. હા, નિજનામ મહામંત્રનો અર્થ 16માં આ પ્રકરણ છે, 37મો પ્રકાશ હિન્દુસ્તાનીમાં. અને હવે 38મા પ્રકરણમાં છે પ્રગટ વાણી. પ્રગટ વાણીની અંદર ત્રિધા લીલા છે, પ્રગટ વાણીની અંદર વિતક છે, બધી જ વાત છે પ્રગટ વાણીની અંદર.
112 ચોપાઈ છે. કેટલો સમય ચાલે એ નક્કી નથી. કાલથી આપણી બેઠક પ્રગટવાણીમાં થશે અને આજે અહીંયા જે રાઈટ ટાઈમે વિરામ આપું છું, 5 મિનિટ અધિક લેતી નથી, કારણ કે એક સુંદર સાથને ત્યાં આજે પારાયણ છે સવારમાં, એટલે ત્યાં પણ જવાનું છે. તો મળશું આપણે કાલે પરમધામની દિવ્ય લીલામાં કે અબ લીલા હમ જાહેર કરે, જો સુખ સૈયા હૃદય ધરે, પીછે સુખ ઓસી સબન પસરસી 14 ભવને. ચોપાઈની અંદર આપણે વિસ્તારથી મળશું સુંદર સાજી કાલે 7:15 વાગે. આજની ચર્ચાને અહીંયા જ વિરામ. પ્રણામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. કૃષ્ણ કનૈયા લાલ.